વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 25 બેડનો સજ્જ કહી શકાય કે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ મહેશભાઈ તડવી નામના દર્દીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સ્થિતિ ગંભીર જણાતા નોડલ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. જ્યારે મુસ્કાન નામની દર્દી સાજી થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક દર્દી શંકાસ્પદ જણાતા તેમની હાલ સારવાર ચાલી રહી છે. સ્વાઇન ફ્લૂના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે હોસ્પિટલનો તમામ મેડિકલ સ્ટાફ અને લોજિસ્ટિક્સ ટીમ પૂરેપૂરી સજ્જતા સાથે રેડી મોડમાં ગોઠવી દેવામાં આવી છે. અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો